એટલે હવે ભાઈ હોપડો તો ખરા હું કહું છું કે ખરા ને આ તહેવાર છે હાથે આઠમ છે તે 2-4 દાડા ફરી આવીએ એમ કેવું છે. હા ટિકિટ તો ખરા ને ટિકિટ છે આપણે ખાલી 2,000 રૂપિયા છે ને 4-5 દાડા ફરવાનું છે ફરી આવીએ. હા તાણે એ હાર જેવા મને સમાચાર કહેજો પાછા. હા ભાઈ એ ભાઈ તો મારો તૈયાર થઈ ગયા. અમે ચિંતા જ નહીં 2 જણા ફરી આવીએ હાથે માટે હવ ફરન આપો કા ના ફરીએ ભાઈ પછી કાલ મરી જઈએ તો લા હેડ તાણા હેડ વાજે હાય હાલી કોઈને બેઠી તું કર કે તું આબાની અલી મને તો પેલા ના પાડતા હતા પણ હું તો આબાની જ છું. એ તું હક ના પાડતા એવાનું થોડું બધું હેડ હું તો આ ગમે તે કરીને હક લડીને ના બેહવા દેવે ના બેહવા દે હું તો નહીં આવું. આપણે મા બાપ શું જ ન જો નહીં હાર મોબાઈલ તું પાક્કું આવવાની. ઓ અલી ગોળો ગાવા કોણ ના આવા બુન હાસ તું તાર હું તો આએ હાર તો કશું વધુ નહીં અને હાર તો કશું વધુ નહીં હારું હે એ હારો હા હવે પેલા છે ને આવશે કહું. હા હા કેમ બે રહી છે લી? હા હા હું તો વાત કરતી બેન પણ હું કહું બે બોલ તું વાત કરતી કે જવા દે કો મન તો એક પર કીધું કે નહીં જવાનું એટલે નહીં જવાનું. હું તો જઈ આખો દારો હું પત્તર ફાડ કરું છું જવાનું તો વાયકન કોણ કરશે કે બધું કોઈ કામ તમે 2 દાડા કોમ નહીં કરો. હું તો જવાની જ છું ગમે તે થાય મારે આખા ગોમની સોળીઓ આવું હું એકલી ના જાઉં. હું તો જય એક વખત કીધું તો ખરું નહીં જવાનું ખોટું હમણાં મેલો તો હમણાં લબોસાની ભૂલ પડે હમણાં કે લાફા હમણાં મોનતી નહીં ત્યાં મુંડો હું તો જવાની જ છું. પેલું પછી કોણ કરશે આખા ઘરનું કામ તમે કરજો 2 દાડા કોમ તમે કરો તો ગઈ ના જાઉં. હું તો જવાની જ છું. કીધું ને એક પર નહીં જવાનું એટલે નહીં જવાનું બખારો ના કરવા ધારાનો તો હું તો જય જ હાલ હમણાં દોત પડી જાય હમણાં હાલ હમણાં વારંવાર હાથે ના ઉપાડો તો હેડ ચડી માની મેં પૈસા હું તો જવાની જ કેવી જોઈશ વારું મારે જોવું છે જય એક વખત ની હોવા કર નહીં જવા દઉં જે થાય કરી લેતા હેડ તારાથી બોલું ના એટલે એક પર કીધું કે નહીં જવાનું ઈ કણા કે ગોમની સોળીઓ ઝાલ્યું પાછું પેલે હેતરમાં જવું નહીં લ્યા ટ્રેક્ટર નાખ્યું છે આખું હેતરમાં ઈ કપામ થઈ પેલા દાદુ વાળા છે એ સબ લઈ લે એ નહીં જોવાતું તમને અને ઘેરે ઈ હાથ ઉપાડો તો પીલે જઈને હાથ ઉપાડો ખબર પડે કે કેવી રીતે હું થાય છે હું નહીં થતું ઘરમાં તો હાવ હાથ ઉપાડો લ્યા ઈ લડાઈ કરીને આવ્યો છે તારી લેમું ચગલાંગાથી એમને ખોટો કા બખારો કરતા છો તો તને આપણા હેતરમાં ટ્રેક્ટર નાખાય તું ના રસ્તો સહી નો વાત કરો છો તે રસ્તા કટેલા થયો બાપ દે અનુ તો ઝઘડા આવ્યા પર વાના ચાલ લીધો છે 3 દારોથી કે ગોર્યો ગાવા દઉં છે બહુ કરવાનું મારા હોય બેટા કોઈ ગોળ્યો ગાવી દે પડી બેલો એ બધું તમારામાં હું મારે કહેવાનું ઈન બાપને મારા બેઓને પરવા જવા છે દ્વારકા બરાબર હું દ્વારકા જઉં તું પરવા ઈ જતી રે ગાવા તો ઘેર બેરાઈ જા ના બેરાઈ ઘેર કોણ કરે કે બાપા તાણ થી જવાનું ગોળ્યો ગાવા આપણે આ વખત થઈ જવાનું આખા ગોમની સોળીઓ આવે બાબા હું એકલી જ માટલા રહું હું નહીં રહું હું તો જય જ પણ ગોબની આવે ને એક દખત ના જો તો હું મારી દો બેટા તમે હા ના આપણા બાપા હોય છે યાર એમ નહીં થતી હું એમ કહું છું તાણ ઓય ઓટો મારી આવજો ગોપસ વાપસ જાય અને ફરલ લઈને ફુંદરું મારી આવવાનું હો ભાઈ જે ગાવ હોય એ બધું વાગન ગાજે કે જેટલું કૂદવું હોય એટલું કૂદજે ડોળા કાઢે છે કે ડોળા કાઢે છે આવો ખબર પડ ગયા તો શીરી રાવ તાકાત છે હોય આવો તારે કચ્છ તો કાળો નાગ છે ઘેર તો હારું અભર બેટા મારા પરવાત જવા હતા પપ્પા બેવા બેટા દ્વારકા 2-3 દાડા એટલા તમે હોય રહો અને શાંતિથી છે ને કોમ કરો મારે જવું પડશે તમે ત્યાર બાપા બેના નહીં 4 દાડા જી આવો સુખ શાંતિ દર્શન કરી આવો ને શાંતિથી આવો બરોબર ઘેરની ચિંતા તમારે લગી રે નહીં કરવાની બધું થશે હો એટલે સોય દઉં નહીં પડી મેલો અને તો અપા જજો બેટા મોય સોની માની કોમ કરવાનું કરવા દ્વારું કર પેલો પાટલો લઈ લેજે હજી શિવ પાટલો પેલો પેલો પકડાને કરી લેજે તો કર એવું બે હથવારસ તારી ભેંસો દોવા કોઈને દેતી નહીં હે મેલો મૈયરી યારી માયા મૈયર મો જાવું નહીં સેવા ફૂલીનું જસ પાછો વાપરે છે લે એ હું સા સણકો સેવા કરું છું પાછો હું સા
ભણ ખાધું કે ના ખાધું કે જે નહીં ખાવું તમારે ખાવું હોય કોને જો જવું હોય પિયર જવાની ના પાડી એમાં 3 દાડાથી ખાતી નહીં પીતી નહીં મરી જાય એમ ના એમ તો બંગડી જેવી શું અમે તમારું ચિંતા છે જો ને તમે મગજ ના વગાડજો મારું ખોટું મારે આમ બોલવાનું નહીં રોધ્યું ખરું હલે શું લેવા રોધું અરે ઊભી તો થા પરિસ્થિતિ કે પછી હું રોધ્યું કે ના નહીં રોધ્યું રોધું મારે પણ એમાં આવું મોટો પેલો ભોલા જેવું મોઢું છે એમ કઈ નાખ્યું છે હા મારે આમ બોલવાનું નહીં શું કરવાનું આમ ધરત નહીં પડતી કોઈ ઓહો આજે તો આ બુસટ ધોવાનો કીધો તો બુસટ તો ધોવો તો કા મારો વડનગર નતો પેલી જવાનો લુગડાય નહીં ધોયા કે કશું નહીં કર્યું શું લાદું હારો પર બોલવાનું નહીં મારું હું મગજ નહીં બગાડો હા હેડ જવા દઉં છું જાહેર હતો ને થોડા દાડા ખાવા જવું હોય હાસી ક્યાં હા કેવું અહીં નાખ્યું ફટ દઈ નીમ તો એવું બધું એકન હું વાલું છે તે આમ નહીં જતી તે શાન જ નહીં પડતું એ ના પડે કન મા બાપ નહીં હોપડ જવાની તો ના નહીં તારે જવું હોય તો જા બરોબર તું તાર 4 દાડા રહેજે પણ 4 દાડા રહીને આવતી રહેજે બકા મારે રહીને ખાવા આવતી પીવાનો જો બાપોએ ઘેર નહીં હું એકલો ઘેર છું મારે ખાવા પીવાનો કેટલો વખો પડે કે એ તો બરાબર છે વિચાર દારો હોટલમાં જઈને કઈ આવજો અરે 4 દાડા તારે જેટલો કોનુડો રમાડવો હોય ને એટલો રમાડી દેજે 5મા દાડા હું લેવા આય તો વધુ ને 2 દાડા રહીને આવતી રહું એ ઓવો પછી જઈને ઘર ના કરી કર બરાબર તું તાર 2 દાડા ધજે પછી આવતી રહેજે બરાબર પછી મારો વખો કેટલો પડો હોય ખાવાનો ને પીવાનો બધો એ તો બધી વાત સાચી પણ બાપા જવા દે છે મને બાપા તો જવા જ દે કે એ તો લ્યા ના પાડશી ને તો હું કહું છું બાપા તો બસ પણ એ તો ના નતા પાડતા હમણાં ઈવન દ્વારકા જવાનું તું તે અલે બાપો તો હોકે ના પાડતા પણ હું એવન કયો એટલે મોની જાય જેમ નહીં મોની કે જો ચિંતા કરે બાપાની ચિંતા તું કરે હું બેઠો છું બરોબર હા મેડમ હું જલ્દી જલ્દી તૈયાર થઈ તૈયાર થાય ફટાફટ ને પાછું જોશો એવો વહેલો કૂદીને આવતો રહેજો હારું બાપા કે તમે તો જઈને પછી ઘર કરો છો હા ને હો ભરકા બાપો શું જાય બાપુ તો ખબર નહીં મને શેતર બાજુ જ્યાં શું વધુ નહીં હારે હું આવું હે હા તે જતા હોય હો હા તૈયાર થા તું આમ હું કરવાનું આ બેહોને કેવી રીતે ખવડાવું બધું સોટી બધું સાફ થઈ ગયું છે પણ આ તો આ ગેલ ફળ પેલો બૈરોન 2 જણો હમુદો એમ થાય છે કે આ તડકો કાઢ્યો થયા પૂરા રોડ ઉપર પોથરીએ તો હુકો તો બેહો કો ખોય પણ બધું સાફ ખોવાઈ ગયું મોયના મોય બધું બાપુ કરી આલે તાણો ઓને તો સારું લાગે ભાઈ હા શું કરવાનું હાય હાય એવું આ મેકાય પાણી છે. પેલો કે સાપ કોવાઈ ગયું છે એને ના બાળી કૂટવાનું છે આ હું કઈ જાય એટલે અલે આ તને ખબર છે આખો ટ્રેક્ટર પૂરા છું 7,000 રૂપિયાનો તો માલ થાર્યો શું કરવાનો ભેંસો ખાતી નહીં મેકીને પડી મેલી પેલા હોર રાખી નહીં ને મો પેલા હોર રાખી હોત ને ટાઈમ સાર ઘેર આવી ગયો તો પલરો જ ના લે એટલે વરસાદ ને હું બંધ કરી નાખું વરસાદ આવે એમાં કોઈ શું કરો બાપા તમે તો હા ખમ છમ આવી સીડીઓ સળે તો શું થાય ચીકર તમને તો નો વાપરો પેલી હોજ હતી 2 દાડા જવા દ્યો એને ના પાડતા નહીં કેમ? વાકે જાતી મોવી આમ હવ છોડીએ કે ગામમાં આવું છે મેં કીધું દાદા સફા કર્યા વગર એટલે મારે પ્રવાસ નથી જવાનું પ્રવાસ તો તમે તાર જો ઘરની ચિંતા કરશો ને હું ઘેર જ છું પણ ઘેર હું કરે પણ એની કે આ વખત નહીં જોય તો હું એકન ઊનું કાસું કાહત તારા ત્યો ઘેર બાપા એકલો છું હારું રોધીને ખોય શું કરો ના પણ પેલી ના પાડી દે કે નહીં જવું હોય તો પેલા કોણ જજે પણ તમારું શું થાય છે 4 દાડા આ 2 દાડા જવા દો કે તો મેકલ ચાલ લીધો સાથે મોનતી નહીં ને કોઈ તમે નહીં મોનતા મારે શું કરવાનું કયો મેકલ અને એને કે રજે એકન અઠવાડિયું મારો એકન હું એવાનો કર બાપા આ શબ્દ ખોટો બોલે હો બાપ દીકરાનો સંબંધ નહીં રહ્યા શબ્દ કાઢ્યો તા તમે હમુદા બાપનું વાપરતા નહીં નું આપણી પટલી ના કે મેકલ તો મેકલ લ્યા મારા એકડે વાળા ખાવાનું થઈને તે તાર કે જા મારો તો આ ઠેલો ભરીને લજગરી બે તે તમે તાર થજો કે 4 દાડાના અઠવાડિયું રહેજો એ મેકલો જો આ તો વળી ના પાડી દે ફટ નહીં ડેદુ ભરજો કે ભરશું જ કરતા થોડા ભૂસ્યા રહું તમે એક પ્રવાસમાં નહીં ખો તારો જે કરવું હોય બસ હું મોકલું છું 4 દાડા 2 2000 દાડા રૂપિયા લાવજે કહી દીધું હો હો. 2000 રૂપિયા જોઈશે 3000 જોવું છું એ 3000 રૂપિયા આલજે બસ. પેલો કોબળો લેતો આવું દવા કાઢી હા રેડો હો ઓટવા થાય મારા કોબળો રાતે બેટીને ઉઈ જવું છે રોજ હા એક તો હું શામનો ઉઠું છું શામનો પાલું છું અને એક તો આ હોન હવારું હોતું ફોન કર્યો તો વહેલા તૈયાર થજો પ્રોબ્લેમ બધું કમ્પ્લીટ કરવું પડે ભાઈ લક્ઝરી પાછી ગલ્લા આવી ગઈ છે ના ભાઈ ભાઈને પાછો ફોન કરવો પડશે ને હું હેડે પણ રે પાછા નહીં હેડ હલો હલો
અરે આ હડક ભાઈ યાર તમે જાણો પછી આવશો વધુ ફોન કર્યો તો યાર મોડું કરો છો રસ્તામાં શું પકવા આવ્યો છું તમે તૈયાર થઈ ગયા હું તો તૈયાર થઈ ગયો છું અને સીધા તમે તો બસ સ્ટેશન આવજો પાછા અને કોબરો લીધો તો કોબળું લીધું છે બોલું લીધું છે 2 જોડ લુગડો લીધો છે 2 જોડ બીજો નવો છે હા તો રૂમાલ તો હું લાવું છું બધું લાવું હો હું આવું છું. હા હા કોબળું દીવો તો ચાલજે આપણે બે આવું રસ્તામાં શું હા હા તો જટ આવજો જો એટલે ગાડી આવી જશે ને એક તો હા આ નીકળી તો યાદ થઈ ગયા આપણું ઘણું થઈ જાય તું તો પહેણા ચેરી ફોન નહીં કરતી ભૂલી જાય ખૂબ બધું ના ના યાર એવું નહીં આપણે હમણાંથી ઈકણ જઈએ એટલે આપણે હા નાન ઘરનો કોમ ને બધું બધાને ઢોળવાનું પણ કરવાનું થોડો તો આપણે ટાઈમ કાઢીને ફોન તો કરીએ કે ભાઈ કેવું ચાલે છે એ તો સમાચાર તો પૂછીએ કે નહીં એ વાત સાચી છે, પણ મારી છે નવરાશે મળતી નહીં યાર હું ફોન કરું પણ પેલા તાર ઘર વાળા ઉપર ખોટું ખાલું ના બધું ના એ તો કશું વાંધો નહીં અમારી વહન તો એવું કોઈ નહીં ખબર હા. ઈવન તો કોઈ માથાકૂટ નહીં અને પેલાની તો મને એક વાતો યાદ આવશે ને ખાલી પેલા તો આપણે કેવું રમતા નહીં મજા આવી જતી મજા હતી. આવતી. અને નેહાળમાં તો આ તો અને તું આ પહેણી ને એટલે આપણે જુદા પડે ને કે આપણે બે તો કેટલું પહાડના પહાડ હતા. અરે તું તો આખો દાડો આપણા ઘેર ને ઘેર બે હેરાઈ બોલ તારે. પણ દાડા અલગ હતા હો નહીં ઓ, હા અલ્યા તારી બોય તો ગોકુળ આઠે બોય રે ભાઈ છે ભાઈ હા મો ના પાડતો તો એટલે મેકલે નહીં અને એમને વિશાલ નહીં લીધો જવાનો હોય તો જો કે કીધ મને તારા વગર ફાવતું નહીં પેલો કીધું મને આ ફાવતું નહીં તો શોકડ ફાવે છે એમ કહું છું બાપ જપો મારા છોકરાની મારા ઘરથી આબરૂથી પથારી ફેવરી રાખી કાઢ્યા ગમે તે કરીને કાળું બોલાવવું પડશે દ્વારકા પછી જવું તો પ્રવાસ ઘેર ફરાઈ બધો ફેલાઈ જાય હલો શું છે લ્યા અલે આ બીજી બધી પરવાથી છો કે પોક્યા નહીં પોકવું શું બધું ભબડ થઈ ગયું છે હોય કરતો હું થયું છે જલ્દી આય તાર હારીના રોડ ઉપર આય હારી હોય ગોળ્યો ગાવા નહીં આવી હોય તો ગોકુળ આઠે પર રમાય છે અવળી તાણ જલ્દી હોય ના હોય શું જો પર વેરાઈ જશે ને તો મામલો ફેદોન થઈ જાય તો આય હાલ આવશે ખબર નહીં ઓન અમે ઘેર જ નહીં લઈ જવાનું આ બધે ભારતી તું તો બધું ભૂલી જાય ના ના યાર એવું કશું નહીં પણ આ હવે સંસારમાં પડે ને એટલે બધું હવે કોઈ કીધા પણ તને વહેલા ખોટી પહેણાઈ દીધી ને કશ એવી મજા કરો તા આપણે વાત સાચી યાર પણ અમારા બાપાએ યાર ઉતાવળ કરી દીધી ઉતાવળ કરી મારે તો ચો પણ હું તો તને ખબર જ નહીં હાલમાં કહેતી કે આપણે લગ્ન નહીં કરવાનો વાત સાચી મેં એ નાશ પાડી હજી એટલે હું તો હજી કુંવારો છું કે તા. શાનો છું વાયડા તો હવે છોડા હોય હું સહગા હા હું થયું છે હા હરો શું આમ તો કે શું કરે તને ઘોડે ગાવા મોકલી છે કે આ બધા નાટક કરવા મોકલી છે હા હા સહગા શાંતિ ઘોડે રાખો ગાવા હું મેલે થયું તો પાટો કયો? કમરે કે પાટા મોય પહેરી છે હું શાંતિ રાખવાની આ બધું થાય છે અવળું થાય છે આ બધું થાય છે નહીં દેખાતું શાંતિ રાખવાનું કીધું તને શું કરવા મોકલી હતી તને શું કરવા મોકલી સહગા મારશો નહીં પણ હું થયું એ તો કયો વાત કરે મેલો હમણાં મામલો અમાર ગંડો છે હોય કણ અને હવે હું બધું સાંભળ્યું છે તમારી વાતો ના પાડતો તો પેલા હું સમજુ ચાલ મને કાણે તમે હું પણ આપણે રવા દે આના ઉપર હાથ નહીં ઉપાડો એનો એ પેલીનો બાપ જોઈ લે આ બધું લઈ લો મારા હારા પાન લઈ લે હેડ આગળ લે હું લેતા આવું, પેલી પેટી લેતા આવું, ઘેર હેડ. હેડો, ખબર પડે કે હેડો. તાર બાપા પાને ખબર પડે હે હારા મુલો વાત દે. લઈ લો બાપા હા બેઠા કંટાળ્યો મારા ઊંચા વહેલા ઉઠતા હોય તો હકાશી એટલું કહેવાનું હું આ તો હોય તો બીજા હોત તો હું તો પડી મળો આટલું વાત પોકી ગયો હતો શેઠ હા ચાંદના યાર તમે આવો તો વહેલા ના હેડે આપણે બહાર જવાનું હોય તો પછી ઘેર જો મળાવતી બેસી રહેવાનું હોય આવો તો કોઈ જવાનું નહીં કોઈ જવું એ નહીં આ બસ હેડી છે એ બસને જવા દો તેલ પીવા ના થવાનું થઈ ગયું છે હોય તારે શું કહેવાનું એ ડખલો ઘેર આવ્યો હું છું છે પણ અમારા બધી ખબર હોત ને હા. તો આ બધું આયોજન જ ના કરો પેલા તો હું સમજો છો તમારા મનમાં તાને એને ધ્વજા લઈ લઈને ઘોડે ગાવા મોકલે તો કે શું કરવા મોકલે તો પણ એમને હું જ બેઠા છે એમ રોજ ભૂખો કઈ ને હા ભૂખો. તમે એમને મેલ કરજો ને કે મજા કેવા હાલ મજા મારી નજરેથી પેલા મોજ જતી રહે પછી કહું છું ઈ ઘરમાં લઈ જાઉં પેલા દાડી એમ જતી શરમ આપી દો શરમ મારા છોકરાની મારી જિંદગી બગાડી છે. પણ એવી વાતની મને કોઈ ખબર નહીં પછી આવો મારે છો શું પાછળ શું જોઈ રહ્યો અહીં આવો આ બાજુ કઈ આબાદ આવજો આબાદ આવો ને આબાદ આવો કહેવાનો હું શરમ આપી દો શરમ અમારા છોકરાની મારા ઘરની જિંદગી બગાડી જોરેથી ઘોડો ગાવા આવી બરાબર હા. હું તો પરવા થયા હતો રસ્તામાં અને બે જણ આપેલો આવે ને એ આવો જો હા, એ બે જણો બેસી રહેલો મારે શું કહેવાનું શરમાણ થઈ ગયું વાતો કરી ગયા હા પાડ્યો અને હું તહેવારના દાડા ચીકર હું ડખલા એક તો ચડ્યા છે એ કોઈ ખબર પડતી નહીં
કહેવાનું ઓ ભે આ બધા કે હમણાં મરી ગયા હમણાં હાલ હમણાં તો હાલ હમણાં ટોટિયા ભાઈ નાખો હમણાં શું છે હમણાં હાલ હમણાં બસ બસ શાંતિ રાખો હું શાંતિ રાખવાને નહીં દેખાતું હોય શરમ કાંઈ? આવે તમે શાંતિ રાખો કે છે તાણ આપણું વાંક ના બોલે અમારી એ તાને તને બાપા ભોડું ફોડી નાખો હાલ ને હાલ આટલું આટલું થાય છે આટલું આટલું કીધું તો હુંકારો કરતા નહીં મારા જેવો તો કાપી નાખ આટલી ગોળી તાણ એટલે તોડી નાખ બધું એમના મુંદેરી પૂછડી જેવી મૂછો ને આજ પછી વ્યવહાર 1 રૂપિયાનો નહીં એ ઠીબો મીબો ભરી દેજો અને વિવેટ આવી દેજો છૂટું લેવા હગા શાંતિ રાખો અરે તું બાંધો ના કે હાલ તોડી નાખજો તને તો તમે જપજો તમે જપો રવા દે તમે આપણે જપો ભાગવું નહીં. તમે જપો ના કર માર તમે જપો ના કર માર કોક નવું છે મારી વાત હોભળો પેલા હું છે તમને ખબર છે પેલા આ ઓળખો તો ને પેલા તમે ઓળશો હું ઓળખ્યો? એમને મંડ્યા તો હુડ કૂટવા આ મારા હાથુનો છોકરો મારો ભોણિયો છે અને લઈ લઈને વાતો આવો તો બધો એક નિહાળમાં ભણતો અમારા નિહાળમાં અને ખાધા દાડે તમે શરમ આપી દો ભેગો થાય તો ઉભો રહ્યો જવાના દાડે છે અને આવા જોતો બેમ કરો તમે શરમ આપવી જોઈએ તમારે શરમ આપવી જોઈએ પહેલા તો શરમ આપવી જોઈએ બાપનો બેટો બેઠા નથી કર્યું ખાઈને નીકળ્યા તો તાણ હું વાત વાપરતા હતા તારની બાપા તમે તાન હું જોઈને બોલાય તો ફોન કરીને મને એટલે હું એવું કીધું આવું હોભળ્યું હું એટલે એવું હોભળી તમાર મોય અમે બુદ્ધો જ નહીં અમે ઠીક કહું છું કે કે તમારે એને છો બુદ્ધિ શિખર છો થઈ છે તમારા ઓ હવે એમ કરાયું ઓય તો તમે હું હમણાં કહું છે કરાવું ઉલડતા હતા તમે શું તમારો વ્યવસ્થિત બોલો આજે તમે જે હું થઈ ગયું મેં નથી કીધું માફમાં રહેજો તાર ખોટું વેમાં હોય ભોણિયોને મારા ઘેર ભોણિયો ખાતો પીતો રહેતો બધું મારા ઘેર મોટો છેલો છે અને કહેવાના દાડા થોડી આવી ગોરો ગાવા એટલે ભેગી થઈને જો વાતો કરતો અહીં રખ દખત નહીં આગા હું હગા હું હગો પણ રાખો છો નહીં હેઠ લઈ લે તમારે જે છૂટું લેવાનું તો થઈ ના, જાય ના, એમાં તૈયાર થઈ જજો હું વાત એમાં હું કરું છૂટું લેવાનું તાર શું થાય? બોલાવજો અરે ભરત છું કે આગા, છૂટું લેવા તમારે તૈયાર થઈ જવું જ જજો ના આપડી હું નહીં માનતો અને હું તમે જવાનું કરો ને યાર આ ખોટા પાછા આવડું જજો જો હું જવતા હો હે ભૂલ પણ આ તારા જવું નહીં તું આય રે હું પરવાત જઉં છું બરાબર પરવાત આપણે લઈ જઈએ નહીં આપું ટિકિટ ફાળી નાખું ગજી હું વાત કરો તો હું જઉં હો ના લઈ જવું આપણો આ તો બધું ધ્યાન આપણને ખબર નથી વાતમાં અને આ ખોટું તહેવાર અવળું ફૂટાઈ ગયું મારા મનથી કાં તો બે જણો એ વાતો કરતો હતો કે હગા એ ભાઈ એટલે લે માફી માંગુ નહીં માફી માંગી માફી મારે માંગવી જ નહીં મારા હાલ પજે પારું શું કહેતો તમારું નાળિયેર સર આવું અમુક છોડો ચોઘડ્યું બરોબર નહીં બેટા જો હોય ખોટો તારા ઉપર આમ બેટા એવું નારી આવવાનું પણ તારો કોઈ કહેવાય ને એ વખત કે બાપા આવું તો તમે કીધા આવું ખોટું પેલી કરે ને હું આજે નહીં જોઉં કાલે નહીં જોઉં બાપા કોઈ તમે મરી નહીં જાય તો હું આવે ખોટું મારા કરતા આવું બધું મારા કરે ડબુનું નામ ભોગવ્યું છે તમે બાપ બેટા બે હોય તમે શરમ આપવી જોઈએ આવા નવા ચીકર છે નક્ષત્રમાં આયા છો તમે એમ કર્યું તમે એ ઘેર જઈને લડજો મહેરબાની કરીને હોય ના લાગે મારો ગોદરો ગોદરો ફરી વળી હેડજો આપણે પરવા છે નહીં આપવું જ મારે તમારા ગાડી હું નહીં આવું એ બે રહે ને હા તો સમજી જશે આપણે બે પરવા છેડો આ તો આવું તો વેમ તો જે થઈ ગયું હેડજો પણ કહેવાના દાડા હવેથી લાકડો ના ગાલવાનો વેવાઈ તમે તો વેવાઈ તો કે વળગણ છો એ જ ખબર બે કૂટી લે પડી હેડજો. કીચીને હું બાપાને હારાન તો રાગ થઈ ગયો અમુક ગોડી રિહાવા ના હોય ભૂલ થઈ જાય ને હેડ ઘેરમ પેલી આવી ભેંસ ભૂલ થવી જ ના જોવો આમાં ગોળે પટી જાય ને બધું પટી ગયું હેડ પેલી ભેંસ વિવાહ થઈ જાય ઘેર ખોટી લે અમારા આજે તૈયાર થઈ બેસવી ગયું. વાણી હા વિવાણી પાડો છે કે પાડી પાડો. હા હેડ આપણે વિવાહ છે તે પાડી જ આવશે લે